નમસ્કાર. વિશેષ વિથ દિનેશના વિશેષ કાર્યક્રમ વિશેષ પોડકાસ્ટમાં એક એવા સમાજ સેવિકાને મળવું છે કે જેઓ વઢિયાર વિસ્તારમાંથી આવે છે. શંખેશ્વર એમનું વતન છે. આ વતનનું ઋણ અદા કરવા માટે તેમને ત્યાં સેવાની એક સરવાણી વહાવી છે. અને હું જે વિસ્તારની વાત કરું છું એ વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી ખૂબ ઓછી થતી હોય છે. બિલકુલ થતી નથી એવું કહેતો નથી, પણ એમાં જીજ્ઞા શેઠે એક પ્રકારનો ચીલો ચાતર્યો છે. અને એ પણ નાના રણની અંદર ચીલો ચાતરવો ખૂબ મુશ્કેલ છે, કારણ કે ત્યાં રણમાં ગુલાબ ખીલવા જેવી પ્રવૃત્તિ એમને કરી છે. જીજ્ઞા શેઠ બોલું છું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું જન્મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપકની વાત કરું છું. અને વાણિયાના દીકરી છે અને વાણિયા બુદ્ધિ વાપરી એમને નક્કી કર્યું કે મારી પાસે જે એજ્યુકેશન છે એના સહારે હું નોકરી કરીશ તો સારો પગાર મળશે, જો નોકરી ન કરું વ્યવસાય કરું તો પણ સારું કમાણી કરીને બેંક બેલેન્સ વધારી શકાય. પણ એમને બુદ્ધિ એવી વાપરી જેને આપણે વાણિયા બુદ્ધિ પોઝિટિવ વેમાં કંઈક કહેતા હોઈએ છીએ કે જેમાં આપણને ફાયદો મળે. તો એમને બુદ્ધિ એવી વાપરી કે જ્યારે આ પૃથ્વી પર જ્યાં સુધી રહીએ ત્યાં સુધી કામ જ કરવું છે, તો પછી એ કામ સેવામાં તબદીલ શા માટે ના કરીએ. તેમને સેવામાં એ કામને તબદીલ કર્યું અને એનું જે બેંક બેલેન્સ છે, જે ઉપર દેખાડવાનું છે ભગવાનને જ્યારે આપણે ઉપર જઈએ ત્યારે, તો એ સરસ બેંક બેલેન્સ કર્યું છે. કારણ કે એમને પુણ્ય કમાવાનું કામ કર્યું છે. આપણે ઘર ચલાવવા કમાણી તો બધા કરતા હોઈએ છીએ. તો શંખેશ્વરમાં એક કોમ્પ્યુટરથી કાર્યની શરૂઆત કરેલી. ન ખબર પડતા આગળ જતાં ઘણા બધા કામો સાથે તેઓ જોડાયા છે અને હજુ પણ કામ કરી રહ્યા છે. એમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. અગત્યના એવોર્ડની જો વાત કરીએ તો ગાંધી એવોર્ડ જે અમિત શાહે આપ્યો છે, એ હોર્ડિંગ્સ એ વિસ્તારમાં લાગ્યા ત્યારે ત્યાં વિસ્તારના લોકોને પણ ગૌરવ થયું અને ગુજરાતને પણ ગૌરવ છે અને આપણને પણ ગૌરવ છે. એટલા માટે વિશેષ પોડકાસ્ટમાં બોલાવ્યા છે. આમ તો મેં તમારો પરિચય આપ્યો, પણ માણસ જ્યારે ખુદનો પરિચય કરવાનો પ્રયત્ન કરે અને વિચારે કે મેં જીવનમાં શું કર્યું, તો જવાબ તો શું મળતો નથી. એવું પણ બને કે એની પાસે બહુ મોટી ડિગ્રી હોય, બહુ મોટો હોદ્દો હોય, બહુ મોટું બેંક બેલેન્સ હોય, પણ આત્મા સાથે જ્યારે સંવાદ કરે ત્યારે ખબર પડે કશું કમાણા નથી. તમે લોકોની સેવા કરીને ઘણું બધું કમાઈ રહ્યા છો, એવો મેં પરિચય આપ્યો. મેં કહ્યું કે વાણિયાની દીકરીએ વાણિયા બુદ્ધિ વાપરી છે. બરાબર કીધું છે? બરોબર છે. શરૂઆતથી વાત કરવી છે ને, એની પોડકાસ્ટની શરૂઆતમાં જ મારે સમજવું છે કે શંખેશ્વરથી આખી સેવાની સરવાણીની શરૂઆત ન ખબર પડતા જ થઈ હશે. દરેકના જીવનમાં એવું જ થતું હશે. તો કેવી રીતે? 2004ની સાલમાં મેં કોમ્પ્યુટરની શરૂઆત કરી. ત્યારે કોમ્પ્યુટર શું છે એ કોઈને ખ્યાલ નહોતો. તો એ વખતે હું સોસાયટીમાં 4-5 છોકરાઓને શીખવાડતી હતી કે મારી જોડે જે કંઈ જ્ઞાન છે તો એ છોકરાઓને આપું તો એ લોકો ડિજિટલ યુગ સાથે જોડાય. ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. 1માંથી 2 કોમ્પ્યુટર કર્યા, 2માંથી 5 કોમ્પ્યુટર કર્યા. અત્યારે 51 કોમ્પ્યુટરની લેબ છે. ઓકે, એટલે એક કોમ્પ્યુટરથી તમે શરૂઆત કરી. 2004ની વાત 4ની સાલથી. એટલે હું સમજુ ત્યાં સુધી એક એવો સમય કે જ્યારે આજે તો ડિજિટલ યુગમાં આપણા હાથમાં મોબાઈલ છે, પણ એ સમયે મને લાગે કોમ્પ્યુટરના ક્લાસીસ ચાલતા એ સમયગાળો ને. તો તમે એક કોમ્પ્યુટરથી તમારી જ સોસાયટીના જરૂરિયાતવાળા લોકો માટે ક્લાસીસ શરૂ કરે એવું કહી શકાય? તમે શીખવાડતા? હા, હું જ શીખવાડતી હતી. પહેલાં મને એવું હતું કે મારી જોડે જે કંઈ જ્ઞાન છે એ છોકરાઓને આપું. એટલા બધા કોર્સીસ તો મને નહોતા ફાવતા, જેટલું ફાવતું હતું એટલું હું શીખવાડતી હતી. પણ ધીમે ધીમે સંખ્યા વધી, મેં ટીચર્સ રાખ્યા. અત્યારે 22 જણનો સ્ટાફ છે આપણી ઓફિસમાં અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં લગભગ 8થી 9 જણ એમાં જોબ કરી રહ્યા છે. ટોટલી લેડીસો કામ કરી રહી છે એની અંદર. ઓકે, એટલે જે કોચિંગ આપે છે એ પણ મહિલાઓ જ છે? હા, મહિલાઓ જ છે. આપણે ત્યાં જઈએ પણ એક પડાવને સમજવો છે. તમે કીધું બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ તમારી જોડે હતું. હા. અને જ્યારે એ વખતે 2004માં થોડું ઘણું પણ કોઈને અંગ્રેજી અથવા કોમ્પ્યુટર આવડે ને તો બહુ મોટી વાત. તમારું એજ્યુકેશન વિશે થોડી વાત કરશો ને, ડિગ્રી અને પછી ડિગ્રીના આધારે તમે જો નોકરી કરો તો શું કરી શકો અને વ્યવસાય કરો તો શું કરી શકો? એકચ્યુઅલી મેં MCA કર્યું છે, પણ મને જોબ કરવાની તો કોઈ ગણતરી નથી. પહેલેથી જ મારા ઘરમાં હું મારા પપ્પાનું જોતી હતી, એ સેવા કાર્યમાં પહેલેથી જોડાયેલા હતા. એટલે મને એમાં જ રસ વધારે હતો કે હું પણ એવું કંઈક કરું કે જેથી હું ગામને ઉપયોગી બનું.
એ પછી જ્યારે હું ભણતી હતી ત્યારે અપડાઉન કરીને ભણવું પડતું હતું, તો ઘણી બધી દીકરીઓને તકલીફ પડતી હતી કે આગળ એમને અપડાઉન ના કરાવે. તો મારા મેરેજ શંખેશ્વરમાં જ થયા હતા, તો મેં એવું વિચાર્યું કે ચાલો અહીંની દીકરીઓને જ કંઈક ઉપયોગી થાય અને એ લોકો અહીંયાથી એજ્યુકેશન મેળવે તો એ આગળ વધી શકે, એ ઇન્ટેન્સથી જ મેં આ ચાલુ કરેલું. ઓકે, એટલે તમે શંખેશ્વરથી વિરમગામ હા. અપડાઉન કરતા હતા અને ત્યાં તમે એજ્યુકેશન મળ્યું. હા. અને તમે એ પરિસ્થિતિ તમને ખ્યાલ હતી કે જો ઘર આંગણે જ એજ્યુકેશન મળી જાય તો તમે એ પ્રકારની એક શરૂઆત કરી. શંખેશ્વરથી શરૂઆત કરવી ને એ મને લાગે વિસ્તારમાં કદાચ શરૂઆત તમે જ કરી હશે, હું સમજુ ત્યાં સુધી. હા. આ પ્રકારની એક્ટિવિટી એ વિસ્તારમાં થતી નથી. ના, એ વિસ્તારમાં અત્યારે કોમ્પ્યુટર તો કોઈ જાણતું નહોતું અને શરૂઆત જ હતી. અત્યારે પણ કોમ્પ્યુટર ક્લાસીસ એક જ છે. ઓકે. હવે સરકારી નોકરી માટે જે કોર્સ કરવા પડે એના માટે લોકો આવતા હશે. હા. મને લાગે સમય બદલાણો છે એટલે પેલી પણ તમે કોમ્પ્યુટરથી ન અટક્યા. તમે શરૂઆત કોમ્પ્યુટરથી કરી, પછી ધીમે ધીમે ન ખબર પડતા લોકોના ફોન આવતા હશે, તો ખબર ના પડતા તમે સમાજ સેવિકા પણ બની ગયા. કારણ કે લોકોએ ડિમાન્ડ કરી હશે તમે એ બાજુ વળ્યા હશો. તો કોમ્પ્યુટર ક્લાસીસ પછી તમે શું કર્યું? કોમ્પ્યુટર ક્લાસ જ્યારે ચાલુ હતા ત્યારે એમ છોકરાઓની મમ્મી ઘણા બધા વિઝિટ લેતા હતા, તો એવું કહેતા મને કે બેન અમને કંઈક ઉપયોગી થાય એવું કરો તો અમે પણ કંઈક શીખી શકીએ, અમારે પણ ઘણું બધું કામ કરવું છે, અહીંયા ગામડામાં તો કંઈ કામ મળે નહીં. એટલે ધીમે ધીમે મેં સીવણ ક્લાસ ચાલુ કર્યા, બ્યુટી પાર્લર ચાલુ કર્યું, ઘણા બધા ફેકલ્ટીઝ એની અંદર રાખ્યા અને આજે ઘણી બધી બહેનો શીખી રહી છે. સીવણ ક્લાસમાં અમે 3 મહિનાની તાલીમ આપીએ છીએ. તાલીમ આપ્યા પછી એમની એક્ઝામ લઈને સર્ટિફિકેટ આપીએ છીએ અને સંચો ભેટ આપીએ છીએ, જેથી પોતે આત્મનિર્ભર બની શકે અને ઘરે કામ કરી શકે. એટલે કોમ્પ્યુટર શીખવા માટે જે બાળકો આવતા હતા એમની માતાઓ સાથેનું કનેક્શન અને એમની માતાઓની નીડ તમને ખબર પડી, તો શરૂઆત સીવણ ક્લાસીસથી. હા. ઓકે. કયા વર્ષની વાત છે? સીવણ ક્લાસ લગભગ 2008ની સાલમાં મેં સીવણ ક્લાસ ચાલુ કરી. હા. અને એ સીવણ ક્લાસ જ્યારે તમે શરૂઆત તો બહુ નાના પાયે થઈ છે. હા, નાના પાયે. લગભગ 2-3 સંચાથી શરૂઆત કરી હતી. સિલાઈ મશીન 2-3 હતા અને તમે તાલીમ આપી. હા. ઓકે. એ પછી તો અત્યારે શરૂઆતમાં તાલીમ મેળવેલી? શરૂઆતમાં તો 3 સંચા હતા એટલે લગભગ 10 જેવી બહેનો આવતી હતી. પછી પૂરું થઈ જાય, એમનો કોર્સ પૂરો થાય એટલે સંચા લાવીને પછી એમને આપી દેતી હતી. અત્યારે તો એક બેચમાં 30 બહેનો એક સાથે કામ કરી રહી છે. ઓકે. અને નિઃશુલ્ક એ વખતે? હા, નિઃશુલ્ક. અત્યારે પણ નિઃશુલ્ક જ છે. અને કેટલા મહિનાનો કોર્સ હતો? 3 મહિનાનો કોર્સ હતો. પછી લોકો? હા. એમની એક્ઝામ લેવાય અને પછી આપણે સર્ટિફિકેટ આપીએ. સર્ટિફિકેટ આપ્યા પછી અમને સંચો ભેટ આપીએ. ઓકે. એટલે ન ખબર પડતા તમે, કારણ કે ઘણીવાર શું થતું, ખાલી જમવાનું આપી દેવું અને પેટ ઠારવું એ તો સારું કામ છે, પણ ફરી પણ ભૂખ લાગવાની છે. એટલે ભૂખ્યાને જમાડવાથી પુણ્ય તો મળે જ છે, પણ મને લાગે માણસને આત્મનિર્ભર બનાવીએ ને તો એની નવી પેઢીને કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે. એ કામ તમે મને લાગે અગત્યનું કર્યું, ન ખબર પડતા. હજી તમે ધારો તો હજારો લોકોને જમાડી શકો, પણ એ જાતે જ કમાઈને ભોજન રથ તો આપણો ચાલુ જ છે, પણ એજ્યુકેશન મહત્વનું છે કે જો એજ્યુકેશન નહીં હોય તો નવી પેઢીને પણ હાથ લાંબો કરવો પડશે, પણ એજ્યુકેશન આપેલું હશે તો અમને વાંધો નહીં આવે ક્યારે. કોમ્પ્યુટરનું એજ્યુકેશન આપ્યું, એમના જ પરિવારના બહેનોને તમે હા, એમના જ પરિવાર એ સિવાય પણ ગામડે ડેવલપ કરી. હા. અને તમે સિલાઈ મશીન શીખવાડ્યું. એ પછી તમે બ્યુટી પાર્લરની વાત કરી, તો એ ક્લાસીસ પણ શરૂ કર્યા? બ્યુટી પાર્લરમાં એવું છે કે અત્યારે બ્યુટી પાર્લરનો ક્રેઝ વધારે છે, બરાબર. તો મેં એવું નક્કી કર્યું કે બ્યુટી પાર્લરનું ચાલુ કરીએ તો ઘણી બધી બહેનો આની અંદર કમાઈ શકશે અને આગળ વધી શકશે. એ પછી બ્યુટી પાર્લરનું ચાલુ કર્યા પછી લગભગ 50 બહેનો એક સાથે શીખવા આવતી હતી. ઘણી બધી બહેનોએ તો પાર્લર પોતાના ચાલુ કરી દીધા છે. ત્યારે આપણને આનંદ થાય કે આજે બહેનો શીખવા હતી, આજે પોતે કમાઈ રહી છે. એટલે સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર એવી વસ્તુ છે કે કોઈ પણ બહેન અથવા તો યુવતી એ વિસ્તારની એમને ઘરે બેસીને કોઈની નોકરી કરવા પણ ના જવું પડે, એમને પોતાનું ગામ ન છોડવું પડે, એમને પોતાનો વિસ્તાર ન છોડવો પડે, અને ત્યાં એ લોકો આત્મનિર્ભર બને છે. બરાબર ને? હું સમજુ. હા, બરાબર છે. આની સાથે તમે એવું પણ કીધું કે તમારો પેલો એક રથ પણ ચાલુ છે, ભોજન રથ ચાલે છે. તો એ શરૂઆત કેવી રીતે થઈ? એ કોરોનાનો ટાઈમ હતો
ત્યારે એ લોકોને જમવાની બધી તકલીફ પડતી હતી. મેં ગામડે ગામડે જઈને સર્વે કરેલા છે કે ક્યાં શું જરૂર છે. તો પછી મેં નક્કી કર્યું કે ભોજન રથ આપણે ચાલુ રાખીએ કન્ટિન્યુ, તો લોકોને ઘણો બધો ફેર પડશે. એમના બાળકો પણ રાહ જોતા હોય કે ક્યારે ભોજન રથ આવે એમ. તો કોરોના વખતથી અમારો ભોજન રથ ચાલુ છે. સવારે ને સાંજે લગભગ 350 માણસ જેવું જમે છે દરરોજ. શું ભોજનમાં પીરસીએ છીએ? દાળ ભાત શાક રોટલી, કોઈ વાર મીઠાઈ હોય. ઓકે. અને આ કયા પરિવારો છે જ્યાં સુધી એટલે ટૂંકમાં એમને તાલીમ પણ મળી, આત્મનિર્ભર બન્યા અને ઘણા લોકોને જો દરરોજ ભોજન મળે છે, તો આ કયા વર્ગની વાત કરીએ છીએ? એ વિચરતી જાતિના છે. ધારો કે ઓલા બજાણિયા છે, પછી વાદી વસાહત છે, તો એવા લોકોને આપણે આવરી લેતા હોઈએ છીએ. અને બાકી જે સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરનો કોર્સ કરે એ કયો વર્ગ છે? બહુ મધ્યમથી પણ અતિ મધ્યમ વર્ગ છે? હા, અતિ મધ્યમ વર્ગ છે. કે જે મેં ગામડે ગામડે જઈને સર્વે કરેલું છે કે આ બેનને જરૂર છે, કોઈ વિધવા બહેનો છે, કોઈના ઘરે તકલીફ છે, કોઈ કમાવનારું નથી, તો એવી બહેનોને આપણે આવરી લઈને પોતાને એ લોકોને સંચા ભેટ આપ્યા છે આપણે. વિધવા બહેનોને વધારે વિશેષ સહાય કરી છે? હા. ઓકે. તમે જે કહ્યું ને એ દરરોજ આટલા લોકોનું તમે પેટ ઠારો છો, પણ તમને હજુ સંતોષનો ઉદ્ગાર થતો નથી કે તમારે સતત સેવા કરવી છે. તો આપણે પડાવે પહોંચ્યા છીએ જ્યાં આપણે આટલા વર્ષો પછી, તમે 2004માં શરૂઆત કરેલી, તમારો જે રથ છે સેવાનો એ આગળ વધ્યો ને પછી હજુ આપણે આગળ વધવું છે. હવે એ સમજવું છે અલ્ટિમેટલી આજે આટલા દિવસ પછી કે તમારું કાર્યાલય છે, તમારી સંસ્થાનું જે ઠેકાણું છે, ત્યાં ઘણી બધી મહિલાઓને હું જોઉં છું ત્યારે મેં વિઝિટ કરી ત્યારે. એનું શું કારણ છે? યુવતીઓ જોઈ છે? કારણ કે એટલી બધી મહિલાઓ ત્યાં શીખવા આવે છે અને એ લોકોને સાચી જરૂર છે, તો એમાં બહુ મહેનત કરી રહી છે. અને જેટલું લેડીઝ મહિલાઓ પ્રત્યે તમારો સોફ્ટ કોર્નર છે, પુરુષોની અવગણના તમે કરો છો. ના, એવું નથી. પણ મજાક કરું છું કે મહિલા સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને એ જરૂરી છે. ત્યાં મેં જોયું હતું કે સાબુ બનાવવામાં આવે છે, હેર ઓઇલ બને છે, મોબાઈલના કવર પણ મેં જોયા છે, કચ્છી ભરત કરતી બહેનોને પણ મેં જોઈ છે. એના વિશે વાત કરું. અમારે ત્યાં કલાકૃતિના ક્લાસ ચાલે છે. પહેલાં અમે લોકો તાલીમ આપીએ છીએ બ્લેન્કેટ્સ બનાવવા, જે કચ્છી ભરત છે તો એના બ્લેન્કેટ્સ બનાવીએ છીએ. પછી મોબાઈલના મોતી કવર બનાવીએ છીએ, જેની CM સાહેબે પણ નોંધ લીધી છે. હા, એ સાહેબે નોંધ લીધી છે. પછી એમને ખ્યાલ આવ્યો કે જનમંગલ આટલું કામ કરી રહ્યું છે, પછી એમને લેટર પણ મોકલ્યો તો, અને ત્યાં મળવા પણ હું ગઈ હતી એમને. પછી મોતીના કવરો છે, સાબુ બનાવવા, અગરબત્તીઓ બનાવી, કિચનો બનાવવા, આવું અલગ અલગ વસ્તુઓ અમે બનાવીએ છીએ. અને પછી કોઈ એક્ઝિબિશનના સ્ટોલમાં મૂકીએ છીએ. હા, પછી જે કંઈ એમાં કમાણી થાય છે તો એ બહેનોને અમે આપતા હોઈએ છીએ. તો જે પ્રોડક્શન તમે કરો છો, જેને આપણે ઘર વપરાશની ચીજ વસ્તુ કહી શકીએ, તો એ બહેનો જે પ્રોડક્શન કરે છે એ લોકોને તાલીમ પહેલા આપો છો? હા, પહેલાં તાલીમ આપવામાં આવે છે. 21 દિવસની તાલીમ આપીએ છીએ. એ પછી એમને અમે ઘરે જ બનાવવા આપીએ છીએ વસ્તુઓ. હા, કારણ કે જુદા જુદા ગામડામાં કામ ચાલી રહ્યું છે, તો બિચારાને આવું બધું શક્ય નથી. તો અમે લોકો ત્યાં એમને માલ પહોંચાડતા હોઈએ છીએ અને બનાવીને આપે એની અમે મજૂરી આપતા હોઈએ છીએ. એમને મહેનતાણું આપો છો? મહેનતાણું. અને વેચાણ તમે ક્યાં ક્યાં કરો છો? વેચાણ તો અહીંયા તો ચાલે જ છે આપણે, પણ બોમ્બે માલ જાય છે, પછી બેલ્જિયમ જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, US જાય છે, બધો માલ બહાર જાય છે. અમેરિકા સુધી? અમેરિકા સુધી તમારી બહેનોએ બનાવેલી ચીજ વસ્તુઓ છે ઘર વપરાશની, જેને લાઈફસ્ટાઈલ આપણે ઉપયોગ કરતા અમે સાબુ છે તો એકદમ નેચરલ બનાવીએ છીએ, જેની અંદર કોઈ કેમિકલ નથી. તો લગભગ અમે 32 જાતના સાબુઓ બનાવીએ છીએ. ફેસ એન્ડ બોડી વોશ છે, આ બધી વસ્તુ એકદમ કેમિકલ વગરની છે. અગરબત્તી છે તો એ એકદમ પ્યોર નેચરલ જ બનાવવામાં આવે છે. બિલકુલ. એટલે આપણે સમજીએ કે કોમ્પ્યુટરથી શરૂઆત થઈ અને આપણે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ કે જ્યાં બહેનોને આપણે હવે તાલીમ આપીને એમને સ્વનિર્ભર બનાવી છે. એજ્યુકેશનને લઈને સ્કૂલિંગમાં અથવા તો બાળકો સાથેનું કોઈ કનેક્શન? હા, મારી નાની એવી સ્કૂલ મેં ચાલુ કરી છે, લગભગ 4 વર્ષ થઈ ગયા. એમાં સંખ્યા વધતી રહી છે. આખા વર્ષની
ટોકન ફી જ કહેવાય કે ફક્ત 2100 રૂપિયા ફીમાં અમે એ લોકોને સ્કૂલ બેગ, પછી યુનિફોર્મ, બુક્સ બધું ફ્રી આપીએ છીએ અને લગભગ 150 વિદ્યાર્થી એની અંદર ભણી રહ્યા છે. બિલકુલ. અમે હજુ પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે તમે જે સહજતાથી વાત કરો છો ને, આ બહુ સરળ હોતું નથી. આટલી મોટી ટીમ, એટલે આપવાવાળા તો આપી દે ને, હા, ડોનર તો ડોનેશન આપી દે યોગ્ય જગ્યાએ, પણ એ યોગ્ય લોકો સુધી પહોંચે એના માટે કામ કરવું, અને તમે બહુ સહજ રીતે કરી રહ્યા છો, બહુ સહજ ભાવે કંઈ પણ દીધું કે મેં આટલું કરી નાખ્યું. તો તમે આટલું બધું કર્યું છે તો સંઘર્ષ તો રહ્યા હશે ને, કારણ કે તમારું પણ અંગત જીવન, તમારો પણ પરિવાર હશે. હા. તો એ કઈ રીતે મેનેજ કર્યું છે? જો સારું કામ કરવાની ભાવના હોય તો બધું સારું થતું જ હોય છે. આજે ફેમિલીનો પણ સપોર્ટ મળે છે, ઘણા બધા ટ્રસ્ટોમાંથી સપોર્ટ મળે છે અને કામ થાય છે. સારું કામ કરતા હોય એટલે ક્યાંય અટકતું નથી. તો તમે તમારા પરિવારને યાદ કરે એટલે તમારા બંને, તમારા પિયર પક્ષ અને તમારા સાસરી પક્ષે બંને પરિવારે તમને સપોર્ટ કર્યો? હા, પૂરેપૂરો સપોર્ટ કરે છે. તમારા પતિ ભાસ્કરભાઈની જો વાત કરીએ તો એ જો તમને સપોર્ટ ન કરે તો મને નથી લાગતું કે તમે બધું કદાચ કરી શકો. ના, એમનો સપોર્ટ તો મને પહેલેથી જ રહ્યો છે. એટલે વધારે કરી શક્યા. મોટાભાગે એવું માનીએ કે ભાઈ કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. સાચી વાત છે. તો અહીંયા એક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ છે. તમે ભોજન વારંવાર કરતા હતા, તો આપણે મિત્રો શંખેશ્વરમાં જ્યારે પણ જઈએ, અને શંખેશ્વરમાં જે જૈન લોકો છે એમને તો એમના માટે તો બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે, કે એ લોકો માથું ટેકવવા જાય એટલે એમને લાગે કે સ્વર્ગ અહીંયા છે. પણ એ સ્વર્ગમાં જો સરસ મિષ્ટાન મળે સાત્વિક, તો બહુ મજા આવે. અને એ સુગંધથી જ પણ તમે જો ભોજનશાળા સુધી ખેંચાઈ જાઓ, તો ભોજનશાળામાં વર્ષોથી જ એમને સેવા કરી છે, મેનેજર તરીકે. એમના પિતાનું પણ કદાચ મને લાગે એમને ફળ મળ્યું છે. હા. તમારા પિતાનું શું નામ? ભરતભાઈ શેઠ. ઓકે. એમને હું સમજુ કે ભોજનશાળામાં બહુ સેવા કરી? હા, એમને લગભગ 40 વર્ષ જેવી સેવા ભોજનશાળામાં આપી છે. અત્યારે તો એ ભોજનશાળામાં ટ્રસ્ટીમાં છે અને એમની સેવાઓ જોઈને જ અમને પ્રેરણા મળી છે કે અમે કંઈક આવું કરી શકીએ. તમારા સસરાનું શું નામ? દિલીપભાઈ. ઓકે. એ પણ ઉત્તમ શિક્ષક? ના, એ સંગીતકાર છે, જૈન સંગીતકાર હતા. તમારા કાકાજી જે છે એ શિક્ષક? હા, કાકાજી મારા કેળવણીકાર કહી શકાય? હા, એ નવીનભાઈ ભોજક સાહેબ, એ ઉણ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને એમને નેશનલ અને સ્ટેટ એવોર્ડ મળેલા છે. એટલે બંને પરિવાર તમારા ન ખબર પડતા ધાર્મિક રીતે પણ આ બધી એ તમારું જે શંખેશ્વર આપણું જે ધાર્મિક સ્થળ છે સંસ્થાઓ સાથે કનેક્ટેડ? હા, જોડાયેલા છે. ઓકે. એટલે સંગીત અને સેવા ના માધ્યમથી લોકો પણ ત્યાં કનેક્ટેડ છે. તમને ગાતા આવડે છે? ના, મને નથી ફાવતું. તમે ગાતા નથી, પરંતુ તમે જે કામ કરો છો, તમે લોકોને દોડતા કર્યા છે, તમે લોકોના હાથ મજબૂત કર્યા છે, અને તમને વધારે બોલાવડાવું તો જ તમે બોલો છો. એટલે કરેલું યાદ કરીને બોલવું પણ કદાચ તમને પસંદ નથી. આમ છતાં પૂછું છું, કેટલા એવોર્ડ મળ્યા છે? એવોર્ડ તો લગભગ 125 જેવા એવોર્ડ મળેલા છે. મને યાદ નથી કે કેટલા એવોર્ડ મળ્યા છે. યાદ રાખવા માટે કામ ન કરવું એ પણ જરૂરી છે. પણ યાદગાર પ્રસંગની વાત આવે તો હોર્ડિંગ્સ એ વિસ્તારમાં લાગેલા મેં જોયેલા છે. અમિત શાહ, જે દેશના ગૃહપ્રધાન છે, એમના હસ્તે તમે એક એવોર્ડ લઈ રહ્યા છો, એના વિશે વાત કરો. હા, એ એવોર્ડ મને વિશાલામાંથી મળેલો છે અને ગાંધી મિત્ર એવોર્ડ અમિતભાઈ શાહના હાથથી મળેલો છે મને. ઓકે. એ સિવાય એક અટલ એવોર્ડ પણ મેં તમારી ઓફિસમાં જોયો હતો. હા, એ અટલ એવોર્ડ મને દિલ્હીમાં મળેલો છે. ઓકે. શું કરવું છે જીવનમાં હજુ પણ? બસ હજી ખૂબ સારા કામ કરવા છે. ઓકે. અગરિયાઓ માટે પણ તમે કામ કર્યું છે? અગરિયાઓમાં અમે દર વર્ષે પાણીની ટાંકીઓ આપીએ છીએ, કારણ કે ત્યાં પાણીની બહુ તકલીફ હોય છે, તો એ લોકોને સંગ્રહ કરવા માટે તકલીફ પડે છે. દર અઠવાડિયે ત્યાં ટેન્કરો આવતા હોય છે અને એ પાણીનો સંગ્રહ કરવા માટે એમની જોડે એટલી વસ્તુઓ નથી હોતી, તો દર વર્ષે અમે એમને પાણીની ટાંકીઓ આપીએ છીએ. શિયાળામાં ધાબળા વિતરણ, ખજૂરનું વિતરણ, પછી એમના બૂટનું વિતરણ, આ બધું અમે કરતા હોઈએ છીએ. ઓકે. તો મિત્રો, જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જિજ્ઞાસ શેઠ સાથે આપણે વાતો કરી છે, અને મેં કહ્યું ને કે રણમાં આપણે નજર કરીએ તો આપણને દૂર દૂર સુધી પાણી ન હોય તોય દેખાય, મૃગજળ હોય, પણ મૃગજળ
ના કારણે જ કદાચ એક આશાએ આપણે જીવી જઈએ કે હમણાં પાણી મળશે, હમણાં મળશે. તો એ વિસ્તારમાં જ્યાં લોકોને મદદ જોતી હોય અને એ આશાએ એક નજર દોડાવે અને દૂર દૂર સુધી માત્ર મૃગજળ હોય અને ત્યાં ખરા અર્થમાં સાચું પાણી લઈને જો જિજ્ઞાસ શેઠ ઊભા હોય તો કદાચ એમના માટે આનાથી વધારે બહુ મોટું કામ ન હોઈ શકે. સતત એ કામ કરતા રહે વિસ્તારમાં, કારણ કે વઢિયાર વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી લગભગ ન થતી જ નથી એવું કહી શકાય. એમ તો બાકીના લોકો કરે પણ છે, એવું નથી બિલકુલ થતી નથી, પણ ઓછી થઈ રહી છે. તો એમનું એક પુસ્તક પણ હમણાં લોન્ચ થયું. એ કાર્યક્રમમાં હું ગયેલો અને મને એમની જ સંસ્થા તરફથી સન્માનિત પણ કર્યો. મારા જીવનનો પહેલો એવોર્ડ મને એમને આપ્યો. એમને મને એવોર્ડ આપ્યો છે એટલે હું એમનો ઇન્ટરવ્યૂ નથી કરતો, આ પેલું વાટકી વ્યવહાર જેવું ના લાગે. પણ એમની કામગીરીથી વાકેફ હતો, પણ વધારે વાકેફ થયો જ્યારે એ વિમોચનમાં ગયો. એમનું જે પુસ્તક છે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એ પુસ્તક વાંચશો તો તમને એમની જે જીવન સફર છે ને એ વધારે સમજાશે. કલ્યાણીની કર્મગાથા, શૈલેષ પંચાલે આ પુસ્તક લખ્યું છે અને વઢિયાર પંથકના વિરાંગના એમને કહ્યા છે. એટલે હું ફરીવાર આભાર માનું છું તમારા બધા વતી કે તે સેવાનું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં એમને જ્યાં પણ આપણા માધ્યમની જરૂર હશે સેવકીય પ્રવૃત્તિમાં, ત્યાં આપણે એમના માટે ખડે પગે રહીશું. કલાકૃતિ ના માધ્યમથી સ્વનિર્ભર અને આત્મનિર્ભર મહિલાઓને બનાવે છે. તમે જે મહિલાઓને આત્મનિર્ભર કરી તો એ બાળકોને શિક્ષણ મળ્યું અને ઘરમાં પૈસા હશે તો એમના બાળકોને ભણવાનો મોકો મળ્યો. ભણ્યા પછી એમને પણ સરકારી નોકરી મેળવવાની આશા જન્મી હશે. સરકારી નોકરી મેળવવી હોય તો કાં તમારે ગાંધીનગર આવીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી પડે, લાઇબ્રેરીમાં આવીને ફી ભરવી પડે, ક્લાસીસમાં જવું પડે, કાં હું સમજુ ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં પાલનપુરનો ક્રેઝ ચાલે છે. શંખેશ્વર એ વિસ્તારમાં આવું કશું કરવાનો વિચાર આવ્યો છે? હા, હું કેટલા ટાઈમથી જોઉં છું કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે તો એમને ભણવા માટે ગાંધીનગર જવું પડે છે કે અમદાવાદ જવું પડે છે અને લોકો બિચારા ફી નથી ભરી શકતા. તો અમુક લાઇબ્રેરી એવી છે કે જે મહિને 1000 રૂપિયા લે, 1500 રૂપિયા લે, તો એમનાથી પહોંચી નથી શકાતું. તો મને ક્યારનો એવો વિચાર હતો કે હું પણ લાઇબ્રેરી ચાલુ કરું અને ફ્રીમાં છોકરાઓ અહીં આવીને ભણી શકે શાંતિથી. એના માટે અમે દિવાળી પછી લાઇબ્રેરીનું ઓપનિંગ પણ કરી રહ્યા છે અને આ બધું મારા એકલા હાથે નથી થતું. જ્યારે ઘણા બધા ટ્રસ્ટો મને સપોર્ટ કરે છે, ઘણા વ્યક્તિઓ સપોર્ટ કરે છે, ત્યારે આ કામ શક્ય બને છે. પણ માણસ એ ભગવાનની શ્રેષ્ઠ કૃતિ છે અને શ્રેષ્ઠ કૃતિને જો છેક સુધી ખબર ના પડે કે આપણા પૃથ્વી પર શા માટે આવેલા, તો મને લાગે છે કે એ નકામું છે જીવન. અને એમને ખબર પડી ગઈ છે. કેટલી ઉંમર થઈ? 43 વર્ષ. પણ હજુ નાના લાગે છે. આ સવાલ હું એટલા માટે કર્યો કે મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે સેવાનું કામ અથવા તો ભક્તિ તો મોટી ઉંમરે થાય, એવું નથી. યુવાન વયે પણ જો તમે સેવા કરો તો મને લાગે તમે વધારે કરી શકો, કારણ કે તમને શરીર પણ સાથ આપે, તમને મન પણ સાથ આપે અને સમાજ વધારે સાથ આપે. કારણ કે તમારામાં કશું દેખાય, સમાજને લાગે કે ના તમે કરી શકશો, તમે દોડી શકશો. હવે આપણે ઘરડા થઈએ અને આપણે ઘરમાં આડા આવતા હોઈએ અને પછી તમે એમ કહો મારે સેવા કરવી છે તો ભગવાન તમને ના પાડે, સમાજ કશું બોલે નહીં, પણ વધારે સેવા ના કરી શકાય. તો એમનો સેવાનો રથ હજુ પણ રણમાં જે છે એ રણમાં અફાટ રણમાં આગળ વધે અને રણનો જેમ અંત ના હોય ને એમની સેવા કાર્યનો કોઈ અંત ના આવે. એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમને દીર્ઘાયુષ્ય આપે, લાંબુ જીવન આપે અને સ્વસ્થ રાખે, નિરોગી રાખે. થેન્ક યુ.